તો કાલોલના ખરસાલિયા રેલવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ હાલ વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે। વેજલપુરથી અમદાવાદ હાઈવેને જોડતા માર્ગ પર મસમોટા ગાબડા પડી જતા ખાડામાં પાણી અને કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો ખાડામાં વાહનો ભટકાતા નુકસાન પણ થઈ રહ્યું છે, જ્યારે ટુ વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। આ માર્ગ પરથી ડાકોર અને પાવાગઢ જતા દર્શનાર્થીઓ ઉપરાંત 30 થી વધુ ગામના લોકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો દરરોજ અવરજવર કરતા હોય છે। વેજલપુરને જોડતો માર્ગ છે અને વચ્ચે 40 થી 45 ગામડાઓ અંદાજિત આવેલા છે। તો એ ગામડાઓના અવરજવર માટે આ જ રોડ છે, અમારે બીજો કોઈ રોડ નથી। તો અમારે વેજલપુર જવું કે ગોધરા જવું, કોઈને દવાખાને લઈને તો પણ અમારે અહીંયા ગાડીની અવરજવર થતી નથી। વેજલપુરથી સુપ્રમણ્યમાં આવવા માટે મને ખૂબ તકલીફ પડે છે। એટલો બધો રોડ ખરાબ ને ઢીચણમાં ખાડા છે, ટાયરો બી મહિનામાં બદલવા પડે છે। એવા ખાડા થઈ જાય કે સીટોમાં બેઠેલા પેસેન્જર બી ગબડી પડે એવી પોઝિશન છે। એવી પોઝિશનમાં ગાડી ચલાવે છે। તો સ્થાનિકોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં સર્વિસ રોડનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી। ખાડાથી બચવા વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। તો એસટી બસ, રિક્ષા અને કાર ચાલકો પણ ભારે નુકસાનની ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે સર્વિસ રોડનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી છે। કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી, પીડબ્લ્યુડીના સાહેબો આવે એમને પણ કહીએ કે અમારે આટલું થોડું ઘણું બનાવો અને સરખું કરો। ડામર બનાવતો ડામર વાળો, પણ અત્યારે ખાડા તો પૂરી શકો નહીં, એ અમારું કહેવું છે। હમણાં 2 દિવસ પહેલા એક બાઇક વાળો પણ બિચારાને ફ્રેક્ચર થઈ ગયું, શું કરવાનું? આવું છે, કોને રજૂઆત કરવાની? ગયા વર્ષે ધૂળના દિવસે જ એક બાઇક વાળો પડી ગયો અને એમરેજ થઈ ગયું મગજનું, તે ભાઈ પતી ગયો બિચારો। આવું છે, બોલો સાહેબ, હવે અમે કોને કહીએ? ગોધરા તાલુકાના ટુવા થી વેજલપુરને જોડતો જે માર્ગ છે તેના પર ખરસાલિયા પાસે હાલ રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે। છેલ્લા 3-4 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે, જેને લઈને સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે, પણ સર્વિસ રોડની કોઈ પણ પ્રકારની કાળજી નહીં લેવામાં આવતા અહીંયા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને અહીંયા વાહન ચાલકો છે તે ખર્ચાથી ત્રસ્તતા પોકારી ઉઠ્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એટલા મોટા ખાડા પડી ગયા છે। આપ રિક્ષાની હાલત જોઈ શકો છો, રિક્ષાની જે પ્રકારની પરિસ્થિતિ છે, રિક્ષા અંદર ખાબકી છે। આ જ પ્રકારના અકસ્માતના બનાવો બનતા હોય છે અને વાહન ચાલકોને ભારે નુકસાન ભોગવવું પડતું હોય છે। હું આ તરફના પણ દ્રશ્યો બતાવીશ, જે પેસેન્જર છે તેમની હાલત જો, પેસેન્જરો પણ હાલ મુસાફરો જે અંદર રિક્ષામાં બેઠા છે તે ગભરાઈ ગયા છે। રિક્ષા તમે રોજ અહીંયા અવરજવર કરો તો કેવું થાય છે? રિક્ષાના ચાલક છે તેમને પૂછીશું કેવી રીતે આ બનાવ બન્યો અને કેમ થાય છે? આ ખાડા જેટલા 3-3 ફૂટના ખાડા છે। આ ખાડો ટાળવા જઈએ તો આ ખાડામાં પડે છે। અત્યારે આ ગાડી પલટી ખાઈ જતી તો આ બધાને નુકસાન થતું। કેટલા સમયથી આવું છે, શું માંગણી છે? 3 વર્ષથી આવું છે। અમારી માંગણી એટલી છે કે ખાડા પૂરે, એમની જવાબદારી નિભાવે। આ જે માર્ગ છે યાત્રાધામ પાવાગઢને જોડતો જે અમદાવાદ તરફથી જે અમદાવાદ સૌરાષ્ટ્ર તરફથી જે લક્ઝરી બસો આવતી હોય છે, સાથે જે યાત્રાળુઓ આવતા હોય છે, તેઓને ગોધરા ફરીને લાંબો ચક્કર ના કાપવો પડે તેના માટેનો એક પાવાગઢ જવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે। પરંતુ જે આ માર્ગની હાલ જે દુર્દશા છે તેને લઈને અહીંયા જે પાવાગઢ જતા યાત્રિકો છે તે પણ ખૂબ જ પરેશાન થતા જોવા મળી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ખમીસાણા ગામ પાસે નર્મદા કેનાલ પરનો જર્જરિત પુલ 1 વર્ષથી બંધ હાલતમાં છે। આ પુલ બંધ હોવાથી વાહન ચાલકો માટે આપવામાં આવેલ ડાયવર્ઝન રોડ પણ વરસાદના કારણે બિસ્માર બન્યો છે। તો રસ્તા પર મસમોટા ખાડા અને ચીકણી માટીના કારણે વાહનો સ્લીપ થવાની ઘટનાઓ બની રહી છે, જ્યારે કેનાલની બાજુમાં સંરક્ષણ દિવાલ ન હોવાથી અકસ્માત સર્જાય તો વાહન સીધું કેનાલમાં ખાબકી શકે તેવી સ્થિતિ છે। તો ખમીસાણા સહિત 5 થી વધુ ગામોના હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી તંત્ર તાત્કાલિક ડાયવર્ઝન રોડનું સમારકામ કરી સલામત વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી છે। ઘણા બધા પુલ બંધ કરવામાં આવ્યા હતા, જે ગામડાના જોડતા પણ પુલો બંધ કરવામાં આવ્યા હતા। એમાં એક મહિનો જે છે ખમિયાણા રોડ પર આવેલો છે નર્મદા કેનાલ પાસે, એ પણ એને ડાયવર્ઝન આપીને બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ એના કોઈ કામગીરી થઈ નહીં, પ્રજાએ હાલ ખુલ્લો મૂકી દીધેલો છે। એ ઘણા સમયથી બંધ છે। હવે એ બંધ હોય એના માટે ગામ લોકોએ પોતાની જાતે રોડ ખોલી નાખ્યો છે। બ્રિજની હાલત કેવી છે? બ્રિજની હાલત હાવ ખખડદસ છે, ગમે ત્યારે ધરાયાસી થઈ જાય। રિપેરિંગના નામે પણ હાલમાં જે રિપેરિંગ તો થયું નથી અને અત્યારે ત્યાંના સ્થાનિક નાગરિકોએ એ પુલને ખોલી દીધો છે અને તેઓ પોતાના જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। આ જ બ્રિજ ઉપરથી
ઘણા નોકરિયાત વિદ્યાર્થીઓ અહીંથી પસાર થઈ જઈ રહ્યા છે. જીવના જોખમે જો કોઈ મોટી દુર્ઘટના બનશે તો આનો જવાબદાર કોણ રહેશે? ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સફાળા જાગેલા સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગરથી ખમિયાણા સહિતના 5 થી વધુ ગામોને જે જોડતો જે નર્મદા કેનાલ પરનો બ્રિજ આવેલો છે અતિ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તત્કાલીન સમયે તાત્કાલિક અસરથી આ બ્રિજ છે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આજે એના અંદાજે 1 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા આ જે બ્રિજ છે એનું સમારકામ કરવામાં નથી આવ્યું, જેને લઈને ખમિયાણા સહિતના આસપાસના 5 થી વધુ ગામના લોકો છે એ કંટાળીને આજે બ્રિજ ઉપર જે આડસ મૂકવામાં આવી છે તે ગ્રામજનો દ્વારા જાતે હટાવી અને હાલ જીવના જોખમે આ બ્રિજ